બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ત્યાં વસતા અલ્પસંખ્યક હિન્દુ પરિવારો અને પવિત્ર હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં આજે મહુવા બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહુવા શહેરના શિવાજી ચોક વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। કાર્યકરોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી ઇસ્લામી જેહાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે। તેમના આસ્થાના કેન્દ્રો સમાન મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। બજરંગ દળ દ્વારા આ આંતરરાષ્ટ્રીય સ્તરની હિંસા સામે રોષ વ્યક્ત કરી માંગ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જે રીતે અલ્પસંખ્યક હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તેની સામે વિશ્વ સમુદાય પણ જાગૃત થાય તેવા હેતુસર આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બજરંગ દળના હોદ્દેદારો અને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ જોડાઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને બાંગ્લાદેશમાં શાંતિ અને સુરક્ષાની માંગ કરી હતી। અજય બુદેલિયા, ન્યૂઝ 14 ભાવનગર। જય શ્રી રામ। હું કેશવ દુબલ, જિલ્લા અધ્યક્ષ બજરંગ દળ। થોડા દિવસ પહેલા એટલે કે 18 ડિસેમ્બરે બાંગ્લાદેશની અંદર દીપુચંદ્ર દાસ એક હિન્દુ યુવાનની બ્લાસ્ફેમીનો ખોટો આરોપ નાખીને તેની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા, અને ત્યાંના જેહાદીઓ લોકોએ તેને પોલીસ સ્ટેશનની બહાર ઢસડી કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો। તે ઉપરાંત તેને નગ્ન કરી અને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો। તેના થોડાક દિવસ પછી એક નાની બાળકીને તેના ઘરમાં બંધ કરી તેના પરિવાર સાથે જીવતે જીવતી સળગાવી દેવામાં આવી। આમ બાંગ્લાદેશની અંદર હિન્દુઓની ખૂબ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। જ્યાં હિન્દુ ઓછા છે ત્યાં જિહાદીઓ દ્વારા તેને મારી નાખવામાં આવે છે કે તેની ઉપર શોષણ કરવામાં આવે છે। આમ ભારત સરકારને એવી અપીલ કરીશ કે ભારતની અંદર જેવા જિહાદીઓ છે, બાંગ્લાદેશીઓ છે, તેની અટકાયત કરે કે જેથી ભારતમાં આવી પરિસ્થિતિ ઊભી ના થાય। બાંગ્લાદેશની સરકારને તે વિનંતી કરી કે આના ઉપર થોડુંક ધ્યાન દે। અસ્તુ, જય શ્રી રામ। જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે અને એ વિશે આપણને ખ્યાલ છે, બરાબર। તો બધા અત્યારે મૌન છે। જે એક વસ્તુ અત્યારે બધા બોલવી જોઈએ કોઈ બોલતું નથી, બરાબર। તો એ સેક્યુલર હિન્દુઓને, એ સેક્યુલર લોકોને મારો એક પ્રશ્ન છે કે અત્યારે ક્યાં તમારી બધાની ભાવના જાય છે, બરાબર। તો અત્યારે આ સમયની અંદર બધાએ પોતાનો અવાજ ઉપાડવો જોઈએ જેથી કરીને આ સંદેશ ભારત સરકાર સુધી પહોંચે અને ત્યાંના લોકો સુધી પહોંચે। અને ભારત સરકારને એક આહવાન છે કે ત્યાંના હિન્દુ માટે કંઈક વિચારે અને અહીંયા જે ઘૂસપેઠિયા બાંગ્લાદેશ લોકો છે એને કાઢવાનો પ્રયત્ન કરે। જય શ્રી રામ।